समस्त क्षत्रिय ठाकोर केळवणी मंडळ द्वारा संचालित शक्ति विद्यालय। शक्ति विद्यालयની સ્થાપના વર્ષ 2002 માં શ્રી જગદીશભાઈ ઠાકોર દ્વારા કરવામાં આવી હતી। સમગ્ર ક્ષત્રિય ઠાકોર કેળવણી મંડળ એ બનાવવાનો વિચાર અને શિક્ષણ માટે કંઈક કરવાનો વિચાર અમે ગાંધીનગરના એક ફંક્શનમાં ગયા ને ત્યાં ફંક્શન પૂરું થયા પછી કેટલાક મિત્રો બેઠા અને એ મિત્રોને મેં સવાલ કર્યો કે ગુજરાતમાં આટલી મોટી વસ્તી આપણી ક્યાંય જગ્યા છે ખરી? એ મિત્રોને પણ લાગી આવ્યું અને ત્યાંથી અમે શરૂઆત કરી। સમસ્ત ક્ષત્રિય ઠાકોર કેળવણી મંડળની ટ્રસ્ટની રચના કરી। એ રચના કર્યા પછી એકાદ મોટો હોલ 1 કરોડ રૂપિયાના ખર્ચે બાંધવાના હતા, પણ વંદનીય માધવસિંહ સોલંકી સાહેબને મળવા ગયા અને હર્ષભેર અમે વાત કરી કે આવું કરવા જઈ રહ્યા છીએ। ત્યારે એમણે કહ્યું કે માત્ર હોલ બનાવીને શું કરશો, શિક્ષણનું કંઈક તમે કરો। એમની ટકોર અમને સ્પર્શી ગઈ અને શક્તિ વિદ્યાલયના નામે 2004માં અહીંયા ધોરણ 5 થી 12 સુધીની શાળાની અમે શરૂઆત કરી। ચંદનમણી હોસ્ટેલ, જેમાં ગ્રામ્ય વિસ્તારના હોશિયાર બાળકોને અહીંયા રાખી અને એમનું પણ શિક્ષણનો વ્યાપ સારો બને એટલા માટેનો પણ હોસ્ટેલ સાથેનો પણ અમે પ્લાનિંગ કર્યું છે। આ શાળાના આયોજન પાછળ શ્રી જગદીશભાઈ ઠાકોરનો હેતુ માત્ર ઠાકોર પરિવારના જ દીકરા દીકરીઓ નહીં, પરંતુ દરેક સમાજના દીકરા દીકરીઓને ઓછા ખર્ચે ઉચ્ચ શિક્ષણ મળી રહે તેવો હતો। દૂર ગામથી આવતા વિદ્યાર્થીઓ આ સંસ્થાનો લાભ લઈ શકે તે માટે ચંદનમણી હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ છે। શાળામાં માત્ર અભ્યાસ જ કરાવવો 5 થી 12 ધોરણ સુધીનો એટલું જ નહીં, અમારી શાળા અને હોસ્ટેલના બાળકોને વિવિધ પ્રવૃત્તિઓમાં પણ લઈ જવાનું અમારું કામ ખૂબ સરસ ચાલે છે। 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ સમગ્ર સ્ટાફ જાણે વીરતા તરફ આગળ વધતો હોય અને વીર પુરુષોની પૂજા કરતો હોય, એક રાષ્ટ્ર ભાવના અને દેશ દાજ એનામાં ઊભી થાય એટલા માટેના 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના અમારા યુનિક કાર્યક્રમ હોય છે। 26મી જાન્યુઆરી તેમજ 15મી ઓગસ્ટના દિવસો દરમિયાન શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે। સૌપ્રથમ ધોરણ 5 થી શરૂ કરવામાં આવેલી આ શાળામાં દર વર્ષે એક ધોરણ જોડાતું ગયું। પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિકમાં સામાન્ય પ્રવાહનું શિક્ષણ પણ શરૂ કરવામાં આવ્યું। 11 અને 12મા ધોરણના બાળકને સરકારી નોકરી માટેની તાલીમ અમે અત્યારથી આપી રહ્યા છીએ। એના અલગ ટ્યુશન ક્લાસ ચાલુ કર્યા છે અને અમારો બાળક અમારી સ્કૂલમાંથી એનો અભ્યાસ પૂરો કરે પછી ક્યાંય હોશિયારો ન રહે, વિચારો ન રહે અને સંપૂર્ણ માહિતી સભર અમારો વિદ્યાર્થી બહાર પડે એ રીતનું પણ અમારું આયોજન ચાલે। એન્યુઅલ ફંક્શનનું આયોજન પણ દર વર્ષે કરવામાં આવે છે, જે દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવવાનો પ્રયાસ શક્તિ વિદ્યાલય દ્વારા કરવામાં આવે છે। અમારા વાર્ષિક ઉત્સવમાં બાળકમાં જે ટેલેન્ટ છે એ અમારા શિક્ષકો જોવે છે ને એની તાલીમ આપે છે અને વાર્ષિક ઉત્સવમાં પણ એને નૃત્ય, સંગીત, એને સરસ મજાના રમતો, એનામાં જે જે પ્રવૃત્તિઓ કરવાની ક્ષમતા અમારા શિક્ષકોમાં દેખાય છે એને લઈને પણ અમે ખૂબ કામ કરી રહ્યા છીએ।
તમામ બાબતોની માહિતી મળી રહે, તમામ સરકારી નોકરીઓ, એ રાજ્ય સરકાર હોય કે ભારત સરકાર હોય, રેલવે હોય, બેંક હોય, આર્મી હોય, પોલીસ ભરતી હોય, તલાટી હોય, પટાવાળા હોય, ક્લાસ 1, ક્લાસ 2, જીપીએસસીની તૈયારી કરવાની હોય, એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના પરમેનન્ટ સેન્ટર એટલે કે કાયમી સેન્ટર અમે 14 ડિસેમ્બરથી ચાલુ કરી રહ્યા છીએ. આજે આ શાળામાં ધોરણ 5 થી લઈને ધોરણ 10 સુધી અને ધોરણ 11-12 સામાન્ય પ્રવાહ પણ શરૂ કરવામાં આવેલ છે. શક્તિ વિદ્યાલય ગાંધીનગરથી થોડા જ અંતરે આલમપુર ગામમાં સ્થિત છે. ભવિષ્યમાં વેકેશન પછીનું અમારું પ્લાનિંગ, ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમની અમારી સ્કૂલ, ભવિષ્યનું અમારું પ્લાનિંગ, અમારો બાળક માત્ર 12 ધોરણ પછી અમારે એને છોડી દેવો પડે, પણ કોલેજના પણ 4 વર્ષ કે 3 વર્ષ અહીંયા જ અભ્યાસ કરી અને રોજગારી સાથેનો અમારો બાળક એને ઘરે પરત મોકલીએ, એ રીતની ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ અને કોલેજ સાથેનું અમારું પ્લાનિંગ છે. સાથે સાથે રોજગાર લક્ષી, બાળક માત્ર અભ્યાસ કરે એટલું પૂરતું નથી, એનો અભ્યાસ પૂર્ણ થયા પછી એના વાલીઓની ઈચ્છા હોય છે કે અમારો બાળક કંઈક કમાતો થાય, અમારો બાળક સારી નોકરીએ લાગે, અમારો બાળક ક્યાંક સારો ધંધો કરે, એ દિશામાં પણ આવતા દિવસોમાં અમારું સરસ મજાનું પ્લાનિંગ છે. અને અમે વિશ્વાસથી કહી શકીએ, કોન્ફિડન્સ સાથે કહી શકીએ કે શક્તિ વિદ્યાલયમાંથી નીકળતો બાળક એ ઘરે પરત થશે ત્યારે 16 કળાએ ખીલેલો, રોજગારી સાથેનો, ધંધા સાથેનો, નોકરી સાથેનો બાળક એને મળશે, એવી અમે ગેરંટીથી કહી શકીએ છીએ. શાળાના ટ્રસ્ટીઓ, શાળામાં અમને દાન આપતા દાતાઓ, અન્ય સમાજના ખૂબ સારું માર્ગદર્શન આપતા માર્ગદર્શકો અને અમારા સામાજિક કામ કરતા લોકો, સમૂહ લગ્ન સમિતિઓ કે અમારા કર્મચારી મંડળ અને વિવિધ પ્રવૃત્તિઓમાં જે અમને માર્ગદર્શન આપી રહ્યા છે, એ અમારા શાળા પરિવારનો સ્ટાફ અને એમના સહિયારા પુરુષાર્થથી આવતા દિવસોમાં શક્તિ વિદ્યાલય એ 16 કળાએ ખીલી અને સમગ્ર ગુજરાતમાં નામ રોશન કરશે એવું વિશ્વાસથી કહી શકું. સૌના સાથ અને સહકારથી શક્તિ વિદ્યાલયની ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે. શ્રી જગદીશભાઈ ઠાકોર દ્વારા ઠાકોર સમાજને તેમજ અન્ય સમાજને મળેલી આ એક અદ્ભુત ભેટ છે.